ડીસા વિસ્ફોટ કાંડના આરોપી દીપકના એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। આરોપી દીપકને લઈને હિંમતનગરનો એક વેપારી સામે આવ્યો છે। આરોપી દીપકે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન કરાવ્યું હતું। બોમ્ભાઈ નજીક ભાગીદારીમાં ફટાકડાનું ગોડાઉન ખોલ્યું હતું। દીપકે ભાગીદારી કરી પાર્ટનરને લાખો રૂપિયાનું નુકસાન કરાવ્યું। ધંધામાં હિસાબોમાં ઘોટાળામાં આશંકા જતા ધંધો બંધ કર્યો હતો। સ્થાનિક પોલીસ દ્વારા પણ ગોડાઉન પર તપાસ હાથ ધરવામાં આવી હતી। 22-23 રિટેલિંગનો ધંધો ચાલુ કર્યો હતો ફટાકડાનો, જેમાં અમે મેન્યુફેક્ચર નહોતા કરતા, ઓનલી ટ્રેડિંગ જ કરતા હતા। જે અમે 2 વર્ષ કર્યા પછી અમને યોગ્ય ના લાગ્યો, આ ધંધો અમને અનુકૂળ ના આવ્યો, કેમ કે અમને એવું લાગ્યું કે ભાઈ ઊંઘ વેચીને ઉજાગરાવાળો ધંધો છે, એટલે અમે એને વેળાસર જ વાઇન્ડ અપ કરવાનું નક્કી કરીને અને એને વાઇન્ડ અપ કરી નાખ્યું। અમારું જે લાઇસન્સ હતું એવી અમે કલેક્ટર કચેરીમાં પરત જમા કરાવીને પૂરું કર્યું। છેલ્લા આપ જોઈ શકો છો, બહાર બોર્ડ મારેલું છે। અમે દિવાળીના 3 મહિના પહેલાં બોર્ડ મારી દીધું હતું કે અહીંયા ફટાકડાનું વેચાણ, કેમ કે ઘણા રિટેલ ગ્રાહકો હતા, એ લોકો એમને એમ કે ભાઈ ચાલુ હોય એટલે કોઈને તકલીફ ના પડે એટલા માટે બોર્ડ બી મારી દીધું।